ગુજરાતમાં વર્ષોથી ગુમ થયેલા પોતાના સ્વજનોની રાહ જોતા પરિવાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત પોલીસના ઓપરેશન મિલાપ હેઠળ માત્ર 2 અઠવાડિયામાં જ 701 ગુમ થયેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે। વર્ષ 2007થી બાકી રહેલા કેસો ફરી ખોલી પોલીસે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા મદદથી સઘન તપાસ શરૂ કરી છે। ગુજરાત પોલીસ વડા ડોક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા ઓપરેશન મિલાપમાં રાજ્યભરના પોલીસ સ્ટેશનના જૂના ગુમ થયેલા લોકોના કેસોની ફરી તપાસ કરવા સૂચના અપાઈ। 7 મેથી 21 મે દરમિયાન પોલીસે કુલ 701 લોકોને શોધી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું, જેમાં 19 સગીર છોકરાઓ, 97 સગીર છોકરીઓ, 417 મહિલાઓ અને 168 પુરુષોનો સમાવેશ થાય છે। પોલીસે ડિજિટલ પુરાવા, મોબાઈલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીના આધારે અનેક કેસમાં સફળતા મેળવી છે। વડોદરાની એક મહિલા જે 2016માં પોતાના બાળક સાથે ગુમ થઈ હતી, તે રાજકોટમાં બીજા પતિ સાથે રહેતી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ આ અભિયાન માત્ર ગુમ થયેલા લોકોને શોધવાનું નથી, પરંતુ માનવ તસ્કરી અને બાળ વેચાણ જેવી ગુનાહિત પ્રવૃત્તિ સામે પણ મોટી કાર્યવાહી છે। માનનીય DGP સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ એટલે જે લોકો મિસિંગ થઈ ગયા છે, પરિવારથી વિખૂટા થઈ ગયા છે કોઈ પણ કારણોસર, તેને શોધખોળ કરવા માટે અને એમાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાયન્ટિફિક તરીકે ડેટા એકત્રિત કરી, ટેકનિકલ એનાલિસિસ કરી, ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ગેંગ ASTUનું ઓપરેટ કરે છે એના ધ્યાનમાં રાખી તમામ શેલ્ટર હોમ, આશ્રમ, ટ્રાન્સપોર્ટ હબ એ તમામ ઉપર તપાસ કરીને ઓપરેશન મિલાપ તો દરરોજ આશરે 50થી 60 લોકોને પોલીસ શોધે છે અને આજ દિન સુધી 701 લોકો છેલ્લા 14 દિવસમાં શોધ્યા છે અને આગલા ઓર 15 દિવસમાં એ શોધશે। તો પોલીસ જે છે અમુક કિસ્સામાં નાગપુર સુધી જઈને નાની બાળકીઓને લઈ આવ્યા છે અને યુપીમાં ફિરોઝાબાદ કોઈ છોકરો ભગાઈને લઈ ગયા હતા નાની દીકરીને, એને પણ જઈને ત્યાંથી લાવ્યા છે અને ઘણા લોકો 10 વર્ષથી ગુમ થયેલ હતો એને પોલીસ શોધીને પરિવાર સાથે મિલાવ્યા છે। ગુજરાત પોલીસે તાજેતરમાં ઓપરેશન મિલાપ કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી છે। ખાસ ઉદ્દેશ એ છે કે જે મિસિંગ પર્સન છે, જે ગુમ થયેલા વ્યક્તિઓને શોધ કરવા માટે એ ઓપરેશન મિલાપ અમે હાથ ધરવામાં આવેલું છે અને છેલ્લા 15 દિવસમાં અમે લગભગ 701 જેટલા જે ખોવાઈ ગયા છે, જેમાં અમુક મહિલાઓ છે, બાળકો છે, ટીનેજર્સ છે, એ લોકોને મિલાપ કરવા માટે CID ક્રાઇમે એક અભિગમ અપનાવ્યું છે ઓપરેશન મિલાપ। તેને અંતર્ગત આપણે સફળતાપૂર્વક 701 સભ્યોને એમને પરિવારજનો સાથે મિલાપ કરી શક્યા છે। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।